સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી તો અમરેલીના ચિત્તલ રેલવે ફાટક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। જી હા, અને અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે। તારીખ 14/10/2023ના સમયે અમરેલી જિલ્લાના ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી કે ચિત્તલ મુકામે આવેલ રેલવે સ્ટેશનના ફાટક પાસે એક 4 વ્હીલર તથા ટ્રક વચ્ચે બેમફાર અકસ્માત સર્જાયો હતો। તેમાં 4 વ્હીલર્સમાં કોઈ વ્યક્તિ ફસાઈ ગયેલ છે તેની જાણ થતાં ફાયર અને ઇમરજન્સી સર્વિસ અમરેલી તુરંત ઘટના સ્થળે પહોંચી હતી તથા ગણતરીના સમયમાં જ ફસાયેલ વ્યક્તિને બહાર કાઢી આપેલ તથા પોસ્ટમોર્ટમ અર્થે 108ની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ હર્ષિલભાઈ પટેલ, સાગરભાઈ પુરોહિત, ભુરિયા જગદીશભાઈ, કરસનદાન ગઢવી, ઈસોટિયા જયદીપ, ધવલભાઈ ચાવડા વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી।